ગોંડલ નાગરિક બેંકના ચેરમેન તરીકે કિશોરભાઈ કાલરિયા અને વાઇસ ચેરમેન તરીકે ઓમદેવસિંહ જાડેજાની નિમણૂક. આજે ગોંડલ નાગરિક સહકારી બેંકનું જનરલ બોર્ડ હોય, જેમાં દરેક ડિરેક્ટરો દ્વારા સર્વાનુમતે ચેરમેન તરીકે કિશોરભાઈ કાલરિયા તેમજ વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક કરી છે. ત્યારે હું ચોક્કસ એટલું કહીશ, મિત્રો, ત્યાગની રાજનીતિ છે. અમારા ચેરમેન અશોકભાઈ પીપળિયા અને વાઇસ ચેરમેન ભાઈ શ્રી ગણેશભાઈ, આ બંને પદનો ત્યાગ કરી અને એક દરેક માણસને, નાના કાર્યકર્તાને તક મળે એ માટે આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની અમારી બંનેની નિમણૂક કરી છે. આ નિમણૂકે હું ધારાસભ્ય શ્રી ગીતાબા, માજી ધારાસભ્ય શ્રી જયરાજસિંહ, આ સૌનો, ભારતીય જનતા પાર્ટી તેમજ એના કાર્યકર્તા, અમારા ડિરેક્ટરો, આ સૌનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અશોકભાઈ પીપળિયા અને ગણેશભાઈ અને બાઉભાઈ, આ ત્રણેયની ટીમમાં ખૂબ સારો વિકાસ થયો છે. અમારા બેના ભાગમાં તો ખાલી વિકાસને ખાલી ટકાવી રાખવાનું આવ્યું છે, બાકી ખૂબ સારો કામગીરી કરી છે અને ખૂબ બેંક વિકાસ કર્યો છે. એના માટે આપણા માજી ધારાસભ્ય શ્રી જયરાજસિંહ, ધારાસભ્ય શ્રી ગીતાબા તેમજ અમારે અશોકભાઈ પીપળિયા, સૌ આગેવાનો ને સાથે રાખી અને બેંકનો કઈ રીતે વિકાસ થાય અને બેંક કેવી રીતે પ્રગતિ કરે, આના માટે હંમેશા અમે ત્રણેય હોદ્દેદારો અને દરેક ડિરેક્ટરો જજુમશું અને એના માટે કાર્યરત રહેશું. એ તો અત્યારે કઈ જ્યારે જરૂરિયાત હોય ત્યારે એની જાહેરાતો આવતી હોય છે અને અત્યારે તો કઈ છે નહીં એવું. આવતા દિવસોમાં બેંકને કેવી રીતે આગળ લઈ જઈ શકાય અને કઈ રીતે નવી પદ્ધતિ અમલમાં લઈ આવી શકાય, એના માટે હંમેશા અમે કાર્યરત રહેશું.